હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ભરેલા મરચા અને ભરેલા રવૈયાનું ગ્રેવીવાળું શાક, જે આપણે રોટલી કે પરાઠા કંઈ પણની સાથે ખાઈ શકીએ છીએ અને ભાત સાથે પણ ખાઈ શકીએ છીએ. તો થોડી થોડી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કંઈક ચટપટું એવી ખાવાની ઈચ્છા થાય તો રેગ્યુલર શાકમાં જો થોડો ચેન્જ લાવશો તો તમે રોજ જ ચટપટું જમવાનું બનાવી શકશો અને હેલ્ધી પણ હશે. તો શરૂ કરીશું ભરેલા રવૈયા અને ભરેલા મરચાંનું શાક બનાવવાનું. સૌથી પહેલા આપણે શાક માટે ગ્રીન પેસ્ટ બનાવી લઈશું, જેમાં આપણે લસણ, લીલા મરચાં, લીલા ધાણા અને આદુ મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. સાથે જ આપણે રીંગણ અને મરચાંને ભરવા માટેનો મસાલો બનાવી લઈશું. તો તેના માટે અહીંયા મેં એક મોટી વાટકી જેટલું ચવાણું લઈ લીધું છે. સાથે જ અડધી વાટકી જેટલો શેકેલા તલ અને સિંગદાણાનો ભૂકો લઈ લીધો છે. ગળપણ માટે અડધી ચમચી ખાંડ ઉમેરી છે. તો ખટમીઠું શાક હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે, એટલા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, એક મોટી ચમચી લાલ મરચું પાવડર, એક મોટી ચમચી ધાણા જીરું પાવડર, એક મોટી ચમચી આપણે કિચન કિંગ મસાલો ઉમેરીશું. સાથે જ એક ચમચી જેટલો આપણે આમચૂર પાવડર ઉમેરવાનો છે. સાથે જ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. બધા જ મસાલા હું મિક્સર જારમાં જ કરી રહી છું, કારણ કે બધા જ મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ જાય અને આ રીતનું દરદરો એવું આપણે પીસી લીધું છે. તો સરસ એવો આપણો ભરવાનો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે તેમાં જે ગ્રીન પેસ્ટ બનાવીને રાખી હતી આદુ મરચાં, લસણ અને લીલા ધાણાની, તેમાંથી આપણે અડધી પેસ્ટ છે તે ઉમેરી દઈશું, લગભગ એક મોટી ચમચી જેટલી. અને મોવણ માટે આપણે થોડું એવું તેલ ઉમેરવાનું છે. ચવાણામાં તેલનું પ્રમાણ હોય જ છે, તો આપણે 1 થી 2 ચમચી જેટલું જ તેલ ઉમેરીશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી અને સાઈડમાં રાખી લઈશું. હવે આ રીતે આપણે ઝીણા જે ગ્રીન રવૈયા આવે છે તે લેવાના છે અને રવૈયાને આ રીતે વચ્ચેથી 2 ટુકડા આપણે કરી લઈશું. અને રવૈયાના જે ડીટીયાનો ભાગ હોય છે તેમાંથી વધારાનો ભાગ આપણે આ રીતે કટ કરી લેવાનો છે. અને મરચાંને પણ આપણે વચ્ચેથી કટ લગાવી અને બિયાનો જે ભાગ છે તે કાઢી લઈશું. અને ભરવા માટે આ રીતે આપણે રવૈયા અને મરચાં બધું જ પહેલાં રેડી કરી લઈશું. તો પહેલાંથી જ મેં ધોઈ અને કોરા કરી અને રવૈયા અને મરચાંને રાખી લીધા હતા. તો હવે આ રીતે આપણે મસાલો જે બનાવ્યો છે તે પ્રેસ કરી અને ભરી લઈશું, જેથી કરીને આપણે ગ્રેવીવાળું શાક બનાવવાના છીએ તો શાકમાં ફેરવતી વખતે પણ મસાલો ન નીકળી જાય. તો આ રીતે મેં બધા જ રવૈયા અને મરચાં ભરીને રાખી લીધા છે. હવે શાકને વઘારવા માટે આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં મસાલા કરીશું. તો મસાલામાં અહીંયા મેં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને સાથે જ ટમેટાં, ડુંગળી અને લસણની ગ્રેવી ઉમેરી દીધી છે. તો આ રીતે મેં બધી જ ગ્રેવી ભેગી કરી હતી અને ગ્રેવીને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાની છે. મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું. બધા જ મસાલા આ રીતે વઘારમાં ઉમેરવાથી બધા જ મસાલાનો કાચો ટેસ્ટ છે તે નહીં આવે અને મસાલા સારી રીતે શેકાઈ જશે. ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે, તો જરૂર મુજબ આપણે પાણી ઉમેરીશું અને પાણીમાં એક બોઇલ આવવા દઈશું. એક બોઇલ આવી ગયો છે તો આપણે જે ભરેલા રીંગણા અને મરચાં રાખ્યા છે તે ગ્રેવીમાં ઉમેરી લઈશું. આ રીતે મિત્રો ગ્રેવીવાળું શાક બનાવવાથી રીંગણ કે મરચાં કંઈ પણ દાઝતું નથી અને શાક છે તે ખૂબ જ સરસ એવું ટેસ્ટી બનીને રેડી થાય છે. 5 મિનિટ જેવું કવર કરી અને મેં રહેવા દીધું હતું. તો
વચ્ચે એકવાર આપણે ફેરવી લઈશું, જેથી કરીને રવૈયા અને મરચાંની સાઈડ છે તે પલટાઈ જાય અને બધી બાજુ સારી રીતે બફાઈ જાય શાક. થોડો આપણે જે મસાલો વધ્યો હતો ભરવાનો તે ઉમેરી લઈશું, જેના કારણે ગ્રેવીની થિકનેસ છે તે ખૂબ જ સરસ આવશે અને શાક આપણું પરફેક્ટ એવું બનીને રેડી થશે. બીજી 5 મિનિટ જેવું મેં શાકને ચડવા દીધું છે અને પરફેક્ટ રવૈયા અને મરચાં છે તે બફાઈ ગયા છે. તો તૈયાર છે આપણું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે એવું ચટપટું ભરેલા રવૈયા અને મરચાંનું ટેસ્ટી ગ્રેવીવાળું શાક. તો મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વધારે ને વધારે મિત્રો રેસીપીને શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી કહેજો. થેન્ક યુ.